લોકોમાં ખૂબ ઉત્સાહ છે। તો ભુજમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। જ્યુબિલી ગ્રાઉન્ડથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં નાગરિકો આ યાત્રામાં જોડાયા હતા। બીએસએફ, પોલીસ, હોમગાર્ડ, વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। દેશભક્તિના નારાથી ભુજ આખું ગુંજી ઉઠ્યું। ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન। સૌ નગરજનો ભુજના આજે આ યાત્રામાં જોડાવાના છે। ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સૌ નાના ભૂલકાઓ, મહિલાઓ, બાળકો, સરકારી કર્મચારીઓ સૌ સાથે મળીને એ દેશની આન બાન શાન એવા તિરંગા લઈ અને અહીંથી પ્રસ્થાન કરશે અને એના દ્વારા સમાજમાં એક દેશભક્તિનો ભાવ જાગે, સમાજમાં રાષ્ટ્ર ભાવના જાગે, તિરંગા પ્રત્યે સન્માન વધે અને નાના ભૂલકાઓથી મળીને સૌ રાષ્ટ્રભક્તિનો ઓતપ્રોત થાય। એટલા માટે દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે યાત્રા તિરંગા યાત્રાનું એ શરૂ કરાવેલી આજે समग्र देश में एम भुज शहर में अपने तिरंगा यात्रा निकलवानी। आप सभी को 80 स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं देता हूं और हर घर तिरंगा यात्रा को सफल बनाने के लिए सभी से अनुरोध करता हूं कि खुद से आगे आके देश की सम्मान के लिए इस योजना से जुड़े, इस तिरंगे यात्रा से जुड़े। और फौज की तरफ से मैं अपने पूरे विंग की तरफ से आप सबको एक हार्दिक तहे दिल से